હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ સામાજિક વિજ્ઞાનની અંદર એમાં અર્થશાસ્ત્રમાં આપણે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, જે ચેપ્ટર નંબર 18 છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો 18મા ચેપ્ટરની અંદર આપણે ભાવ વૃદ્ધિના કારણો વિશે એ અભ્યાસ કર્યો. પછી ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે આજે આ વિડીયોની અંદર જે અભ્યાસ કરવાનો છે આપણે, એ તમારે છે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખવા કયા પગલાં લેવા જોઈએ, બરાબર? તો ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયો, કે આજે અત્યંત સતત દિવસે ને દિવસે જે પેદાશ છે, જે ચીજ વસ્તુઓ છે, આ જે ચીજ વસ્તુના ભાવો જે સતત વધતા જાય છે, એના કયા કયા કારણો હોઈ શકે? તો એ ભાવ વધારાને રોકવા અથવા ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે એના મુખ્ય ઉપાયો દર્શાવો, એમ પણ તમને પ્રશ્ન પૂછાય. અથવા કોઈ પણ બે ઉપાયો લખો, એમ પણ પૂછાય. અથવા એ રીતે પણ પ્રશ્ન પૂછાય કે ભાવ વૃદ્ધિને અંકુશિત કરવાના પગલાં જણાવો. આજે ભાવ વૃદ્ધિને અંકુશિત કરવા માટે કયા કયા પગલાં લેવામાં આવે છે, કોઈ પણ ત્રણની માહિતી આપો. આપણે મુખ્ય 5 છે, 5 મોટા છે, બરાબર? તો એક પછી પગલાં જોતા જઈએ. આજે ભાવ વૃદ્ધિ, સતત ભાવ વધતો જાય છે, વધારો થયો, તો એને નિયંત્રિત કરવામાં, એને ઓછા કરવામાં કયા પગલાં હાથ ધરવામાં આવ્યા છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે આ પ્રશ્નની અંદર કે અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતું રહે છે, અને ત્યારે જ એ ચીજવસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતું નથી. ચીજવસ્તુઓ ન વધે, પેદાશ ન તૈયાર થાય અને અર્થતંત્રનો કુલ ખર્ચ વધતો જાય, ત્યારે એ ભાવ વૃદ્ધિ સર્જાય છે. અને તેથી એને નિયંત્રણ માટે સરકારે પગલાં ભરેલા છે. આજે ઘણા બધા ભાવ વૃદ્ધિને અંકુશિત કરવા માટે નીચેના પગલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે, એક પછી એક. તો પહેલું પગલું છે આપણે નાણાકીય પગલાં. કેવું પગલું છે? પહેલો મુદ્દો કયો છે ભાવ વૃદ્ધિને અંકુશિત કરવા માટે અથવા ભાવ વૃદ્ધિને ઓછા નિયંત્રણમાં લેવા માટે? એ નાણાકીય પગલું. તો નાણાકીય પગલાંની અંદર આપણે જોઈએ, પહેલું એમાં મુદ્દા છે 1 2 3 4 5 કે ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે. તેથી વસ્તુની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે છે. આજે સરકારે નાણાકીય પગલાંમાં ભાવ વધારા માટે પહેલું મુદ્દો શું કહે છે કે ભારતની મધ્યસ્થ બેંક, કઈ બેંક છે મધ્યસ્થ બેંક? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI. આ જે બેંક છે એ બેંકે આજે અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઓછો કરી નાખ્યો, ઘટાડી દીધો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાંનો પુરવઠો ઘટાડી દીધો. તેથી એમ કહી શકાય કે લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ છે પર અંકુશ આવી જશે. ચીજવસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં થશે નહીં. વસ્તુઓ પાછળ નાણાં જે ખર્ચવા પડશે એ ખર્ચના વૃત્તિ પર અંકુશ આવે છે. આથી ઘટાડો થયો. અંકુશ આવતી પરિણામે વસ્તુની માંગમાં શું થશે? ઘટાડો. વસ્તુ કોઈ ખરીદશે નહીં, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શું લીધા પગલાં કે પુરવઠો ઘટાડી દીધો નાણાંનો. નાણાં બજારમાં બહાર પાડ્યા નહીં. તેથી લોકોની વપરાશી ચીજવસ્તુ ઉપર અંકુશ આવશે અને પરિણામે વસ્તુની માંગ ઘટતા તેની કિંમતમાં ક્રમશઃ ઘટાડો થાય છે. ઓટોમેટિક ભાવ છે એ શું થઈ ગયા? ઘટી ગયા. એટલે ભાવ નિયંત્રણ આવી ગયું. બીજું, મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિના વ્યાજના દર ઊંચા કરે છે. તેથી કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકે છે. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થાય છે અને ડિપોઝિટરમાં વિવિધ બચતોના રોકાણ વધે છે. આમ
ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી પર અંકુશ આવે છે. બીજી બાબત શું કહે છે કે બીજી પણ એક પગલું લીધું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ. શું કહે છે? મધ્યસ્થ બેંક એટલે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એ જ્યારે બેંક છે એ તમને જે ધિરાણ આપે, ધિરાણની નીતિ, ધિરાણ એટલે આપણને લોન, આપણે જ્યારે લોન જોઈએ છે એ લોન આપે એ લોનના વ્યાજનો દર કેવો કરી નાખ્યો? ઊંચો કરી નાખ્યો. એટલે લોકો કોઈ લોન જ ન લે ખોટી. ખ્યાલ આવ્યું? એટલે વ્યાજના દરમાં ઊંચા કર્યા, તેથી લોન કે ધિરાણ મોંઘું બની જશે. તેથી બિનજરૂરી જે લોકો વધારાની લોન લે છે, વધારાના જે લોકો મૂડી રોકાણ કે સટ્ટાકી રોકાણ કરે છે એ વધુ અટકી જશે. અટકી જશે અને એને તરફ બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થયો. આજે બેંકમાં વ્યાજ વધી ગયું તો લોકો વ્યાજ નહીં લે ને આપણી પાસે વણ વપરાયેલા રૂપિયા છે, ખોટા બચત પડ્યા છે, એ બચત વ્યાજમાં મૂકી દેશે, ફિક્સમાં મૂકી દેશે. કીધું ને, વ્યાજના દર વધતા લોકો બચત વૃત્તિમાં વધારો કરશે. એટલે લોકો ડિપોઝિટ કે વિવિધ બચતોમાં રોકાણ કરી દેશે. અમુક ડિપોઝિટ પાર્ટિસિપન્ટ પાસે ડિપોઝિટ લઈ લેશે બેંકો પાસેથી. એટલે આપણા રોકાણ થઈ ગયું, ખોટા રૂપિયા ફરશે નહીં. એટલે આ રીતે ભંડોળ પ્રાપ્તિના અભાવે લોકો પાસે ભંડોળ ન રહ્યું એટલે સટ્ટાખોરી કે સંગ્રહખોરી આ બધી જ પ્રવૃત્તિ અટકી જશે અને નફાખોરી પર અંકુશ આવશે. તો એને કારણે ભાવવૃદ્ધિ છે એ નિયંત્રણમાં લાવી શકાશે, અંકુશિત થઈ શકશે. એમ મૂડી રોકાણ ઘટી ગયું, ટૂંકમાં લોન ઊંચી વહી ગઈ એટલે કોઈ લોકો વાપરા જ નહીં, પરિણામે સટ્ટાકી પ્રવૃત્તિ અટકી જતા. ત્યાર પછીનો આપણે જોઈએ ત્રીજો, બેંક દરમાં વધારો થતાં વ્યાપારી બેંકોને ધિરાણ દર વધારવો પડે છે. તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે અને વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી આવતું નાણું ખેંચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે. તેથી મૂડી સર્જન દર વધે છે અને નવા ધંધા રોજગારીના ક્ષેત્રો ખુલે છે. આજે કહીએ છીએ કે આજે જે કંઈ વેપારી બેંકો છે આપણે બજારની અંદર, તો આ બધી જ બેંકો એ ધિરાણ દર વધારતા આજે ધિરાણનું પ્રમાણ ઘટાડે છે. ધિરાણ વધી, લોનનું પ્રમાણ વધારે છે તો લેવાવાળા કોઈ છે એટલે ધિરાણનું પ્રમાણ ઘટે છે. વળી એમ કહેવાય કે તેથી મૂડી સર્જનના દર વધ્યો. કે આવું બચત આજે કહીએ છે ધિરાણનું પ્રમાણ ઘટવું, વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત સ્વરૂપે પાછું વળી ગયું. આપણે જે કાંઈ કે ખોટું વ્યાજ વધશે આપણે વાપરશું નહીં, ખોટા વ્યાજમાં મૂકી દઈશું એટલે આપણને વ્યાજ આવશે. તેથી મૂડી સર્જનો દર વધી ગયો અને નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલી ગયા. ખ્યાલ આપણે મૂડી દર વધશું, વ્યાજ મળતા આપણને શું મૂડી આપણી બચત થઈ, બચત થતાં વધારો થયો મૂડીનો. એટલે લોકો કોઈ એવા ઉદ્યોગ સ્થાપશે, ધંધા સ્થાપશે, કોઈ મૂડી સર્જન કરતા નાના ધંધા રોજગારી ખોલતા એ લોકોનું ઉત્પાદન કરવા લાગ્યા, ચીજ વસ્તુ તૈયાર, એટલે પુરવઠો પુષ્કળ થઈ ગયો એટલે ઓટોમેટિક એમાંય ભાવ ઘટે. ત્યાર પછી બેંકની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં વ્યાપારી બેંકોની શાખ પર નિયંત્રણ આવે છે અને ધિરાણ ઘટે છે. આપણે એમ પણ કહી શકીએ રિઝર્વ બેંક દ્વારા જે કાંઈ જામીનગીરીઓ છે એ વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશ કરી શકીએ. આપણે કહી શકીએ ને કે રોકડ અનામત, આપણે જે નાણાં બિન વપરાયેલા હતા એ રાખ્યા, અનામત સ્વરૂપે પ્રમાણમાં વધારો થયો. બેંકો, રિઝર્વ બેંક પાસે રૂપિયા આવ્યા, બધાએ ફિક્સમાં મૂકી દીધા તો અનામત પ્રમાણમાં વધારો થતાં આજે વ્યાપારી બેંકોની શાખ પર નિયંત્રણ આવી ગયું અને ધિરાણ ઘટી ગયું. એક બાજુ રૂપિયા આવ્યા ને કોઈ ધિરાણ લેવાવાળું કોઈ નહીં. ખ્યાલ આવ્યું? અને એને કારણે ભાવ વધારો છે અટકી જશે. અને ચલો, ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ કરીને વેપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ વધતા ભાવો અંકુશમાં આવશે. આજે કઈ રિઝર્વ બેંક દ્વારા સરકારી જે કંઈ બહાર પાડે છે જામીનગીરીઓ ના જે વેચાણ કરે છે એ વેચાણ દ્વારા આપણે એમ કે નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે. આપણે ટૂંકું ટચ એમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે કંઈ જામીનગીરીઓ વેચી છે એ વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશિત કર્યો. એટલે બેંકોની પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કર્યો
એટલે એ ખર્ચ ઘટી ગયો એટલે એને કારણે ભાવ અંકુશમાં આવી ગયો. તો આ પહેલું બાબત છે, આપણે ભાવ વધારાને નિયંત્રણ લેવા માટે નાણાકીય પગલાં દ્વારા આપણે ભાવને નિયંત્રિત લઈ શકીએ. નાણાંમાં જો તમે અંકુશ લઈ આવો તો તમે ભાવ વધારોમાં અંકુશ આવી શકે. ખ્યાલ આવ્યું? સમજાણું વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનો બીજો મુદ્દો છે રાજકોષીય પગલાં. રાજકોષીય પગલાં એટલે સરકારે શું કર્યું? આપણે કહીએ છીએ કે પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણ અને વ્યાપમાં વધારો કર્યો, તેથી વધુ આવક ધરાવતા લોકો આવી ખર્ચ નહીં કરે કારણ કે ટેક્સ ભરવો પડશે. રાજકોષીય પગલાં દાખલ કર્યા એટલે આવું ન કરે, ખોટો ખર્ચા ન કરે એટલે લોકો ઊંચા ભાવ નહીં જાય લોકો કરે. જો રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ. શું કહેવાય? રાજકોષીય નીતિ એટલે કેવી? સરકારી નીતિ, આવક અને ખર્ચ અંગેની નીતિ. કરવેરા વિષયો અને જાહેર ઋણની નીતિ એમ પણ કહી શકાય. આપણે કહીએ ને કે સરકાર અંદાજપત્રની આજે રાજકોષીય ખાદ્યમાં ઘટાડો કરતાં સબસિડીમાં વધારો કરે છે અને જાહેર લોનોના પ્રમાણમાં ઘટાડો કરીને જે કાંઈ વ્યાજની ચૂકવણીમાં ઘટાડો થાય અને જે કાંઈ ખર્ચ થાય વહીવટી ખર્ચમાં, કરકસર અને બિનજરૂરી ખર્ચામાં ઘટાડો જેવા પગલાં આ રાજકોષીય નીતિની અંદર ભરવામાં આવ્યા. આપણે એમ કહી શકાય. તો એ રીતે પાછળ ખર્ચ ઘટ્યો એમ કીધું. આપણે કીધું જો આ રીતે કે સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક કે ફાયદાકારક ન જણાય તો તેવી યોજના મુલતવી રાખે છે અને વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરી આપે છે. કારણ કે આ વહીવટી ખર્ચમાં કરકસર ઘટાડો કર્યો, ખોટા વધારાના ખર્ચા ન કર્યા, તો એને કારણે નાણાકીય ચીજવસ્તુના ભાવ ઓછા ઓટોમેટિક થઈ જશે. આજે કીધું ને, સરકાર છે જે દર વર્ષે શું બહાર પાડશે? એક અંદાજપત્ર બહાર પાડે છે. તો આ અંદાજપત્ર દ્વારા આપણે એમ કહેવાય કે રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા એક સબસિડીમાં મૂકે, ઘટાડો થયો અને જાહેર લોનના પ્રમાણમાં પણ ઘટાડો કરી નાખ્યો. તો આ રીતે જે વ્યાજની ચૂકવણીમાં પણ ઘટાડો કર્યો સરકારે. તો આ રીતે જે કંઈ ઘટાડો થતાં વહીવટી ખર્ચાની અંદર શું કરે છે? કરકસર યુક્ત કર્યું. તેથી બિનજરૂરી જે ખર્ચા છે એ ખર્ચા ઘટી ગયા અને એને કારણે આ રીતે ઓટોમેટિક એ ખર્ચાઓ ઘટતા એ ચીજવસ્તુના ભાવ નિયંત્રણમાં આવી જશે. ત્યાર પછી કરવેરાની નીતિ અને અનન્વે સરકાર જે ભાવો વધે ત્યારે આપણે એમ કહીએ કે લોકો પાસેના ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર આપણે ચાલુ કરવેરામાં વધારો કરે છે અને આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો આ વગેરે વધારવામાં આવે છે. કારણ કે નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓની મોંઘી બનાવવામાં આવે. આ આયાતો ઘટી જશે. આયાત ઘટી જશે એટલે ચીજ વસ્તુનો ઓટોમેટિક આપણા ભાવ નીચા વયા જશે. આપણે જે કાંઈ સરકાર છે શું પગલાં કરે છે કે પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને એના વ્યાપમાં વધારો કર્યો. જે કોઈ વસ્તુ લે, ખરીદી કરે ચીજ વસ્તુ, તો એ કર ઊંચા લેવા, કર વધારે. તેથી વધુ આવક લોકો હોય જેની, એ વધુ આવક ધરાવતા જે શ્રીમંત વર્ગ છે, પૈસે ટકે સમૃદ્ધ છે, એ વર્ગની વપરાશી વસ્તુ હોય આપણે કે સુખ સગવડની વસ્તુ ઉપર એ વધારે કરવેરા નાખી દીધા. કીધું ને, જો કરવેરાની નીતિ અને સરકાર ભાવ વધે ત્યારે લોકો પાસેથી ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર કરવેરાના પ્રમાણમાં શું કર્યો? વધારો કર્યો. શા માટે વધારો કર્યો? કારણ કે એને કારણે આપણી જે ભાવ વધારો છે, ભાવ વધારાને ઓટોમેટિક આપણે નિયંત્રણમાં લઈ આવી શકીએ. એટલે આવી રીતે ટેક્સ વધારતા શ્રીમંત વર્ગના લોકો વસ્તુ નહીં ખરીદે એટલે ઓટોમેટિક ભાવ નીચા આવી જશે. જેથી જે વસ્તુઓ મોંઘી બનતા ખરીદી ઘટશે એટલે આમ માંગ ઘટતા એના ભાવમાં શું થશે? ઘટાડો. બરાબર? વસ્તુની મોંઘી બનતા આયાતો ઘટે છે, ભાવમાં વધારો ઘટે છે. ત્યાર પછી આપણે એમ કહીએ જાહેર ઋણની નીતિ. જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને કે ફરજિયાત બચતો
ના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવાના પ્રયાસો કરે, બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકી પગલાં ભરે, આપણે એમ કહીએ જાહેર પ્રજાનું પ્રમાણ ઘટાડે, સરકારી સબસિડી રૂપી સહાયમાં ઘટાડો કરે, પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે, શ્રીમંત વર્ગની વપરાશી કે મોજ શોખની વસ્તુઓ પર ઊંચા દરે કર નાખે જેથી તેનું ઉત્પાદન ઘટે અને આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે. આ પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે, તેથી વસ્તુની માંગ ઘટશે, તેથી અંતે શું થયો? ભાવ ઘટાડોનું પરિણામ આવ્યું. આપણે એમ કહીએ સરકારે શું આપી? જાહેર ઋણની નીતિમાં શું અપનાવ્યું? ટૂંકું ટચ કહીએ તો જાહેર નીતિ અનુસાર આપણે સરકાર છે એ ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ જાહેર કરી અને સમાજમાં થતા કુલ ખર્ચ છે એને મર્યાદિત કરવાના સરકારે પ્રયાસો કર્યા છે. આવી નીતિ બહાર પાડે છે. ખ્યાલ આવ્યું કે મર્યાદિત ઓછામાં ઓછા ખર્ચ કરો અને તમારી પાસે જે નાણાં વધે એમાં ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ દાખલ કરો અને લોકો શું કરશે? સ્કીમમાં વ્યાજ હશે, બચત કરશે અને ખર્ચ ઘટાડી દેશે. ખર્ચ ઘટી ગયા, એવા પ્રયાસો ઘટ્યા, તેને બચતોને પ્રોત્સાહન આપવા આવા વિવિધ પગલાં ભર્યા. તેથી ચીજવસ્તુની માંગ ઘટશે તો ભાવો પણ શું થશે? ઘટશે. ખ્યાલ આવ્યું? તો આ પ્રણાલી દ્વારા આપણે જે કાંઈ ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુને આધારે એ ઊંચા ભાવ આવી સ્કીમ રાખે છે, એવી સરકારે રાજકોષી નીતિ અમલમાં મૂકી. ખ્યાલ આવ્યું? જાહેર ઋણની નીતિ બહાર પાડી કે ફરજિયાત બચત યોજના સ્વીકારવી એટલે લોકો એમાં બચત કરવા પહેલા છે એટલે વણ વપરાયેલા રૂપિયા એમાં બચત થઈ જશે. લોકો એક વપરાશી વસ્તુ પાછળ જે માંગ હતી માંગ ઘટી જાય તો ઓટોમેટિક ચીજ વસ્તુના ભાવમાં ઘટાડો આવે છે. ખ્યાલ આવ્યું? એટલે આને આધારે આપણે એમ કહી શકાય ભાવની અંદર કે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુને કારણે આપણે ભાવ ઊંચા લઈએ છીએ. જે લોકો વપરાશી વસ્તુ પાછળ જે વર્ષ વાપરે છે તો અહીં તો આપણો આ બીજો મુદ્દો. ત્યાર પછીનો જે ત્રીજો મુદ્દો છે મૂડી પર અંકુશ. મૂડીરોકાણ પર અંકુશ કરતું. આજે જે બિનજરૂરી લોકો મોજ શોખ ખાતર જે વસ્તુઓ પાછળ જે મૂડીરોકાણ કરતા હોય એમના ઉપર અંકુશ લાવવાનું કામ પણ સરકારે કર્યું. એટલે આને કારણે પણ આપણે નિયંત્રણમાં લઈ આવી શકીએ. તો જો ત્રીજો મુદ્દો કે બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પત્તી અમલમાં મૂકે છે અને ઉત્પાદકીય સ્વરૂપમાં કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. અને સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે, આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે તેવા પ્રોત્સાહન પગલાં લેવા જોઈએ. વ્યાજદર વધારીને બચત વૃત્તિને ઉત્તેજન કરીને મૂડીસર્જન વધે તેવા પ્રયત્નો કરવા પડશે. આજે આપણે કહીએ છીએ કે મૂડીરોકાણ પર અંકુશ છે. આપણે કહીએ છીએ કે બિનજરૂરી અને મોજ શોખની વસ્તુ પાછળ જે ખર્ચ કરીએ છીએ, કોણ કરે છે? બિનજરૂરી પાછળ, મોજ શોખ વસ્તુઓ પાછળ એ શ્રીમંત વર્ગ આપણે કહીએ કારણ કે પૈસા ટકાવાળા લોકો બિનજરૂરી મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ કરતા હોય છે. તો એવા લોકો આવી મૂડીરોકાણ કરે કે બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજ શોખની વસ્તુઓ પાછળ જે લોકો મૂડીરોકાણ કરશે તો એ મૂડીરોકાણ ઘટે તે માટે સરકારે શું કર્યું? એના પર લાયસન્સ ફરજિયાત કરી નાખ્યું અને જે લોકો આવા ધંધાઓ કરે એને તો એને પરવાનગી લેવાની સરકાર પાસે પરવાનગી પત્તી અમલમાં મૂકી દીધી. કીધું ને, જો પરવાના પત્તી અમલમાં મૂકી એટલે લોકો ઘટશે. આવા લોકો પાછળ મોજ શોખની વસ્તુ મૂડીરોકાણ કરવા માટે, કારણ કે જો કરવું પડશે તો ખર્ચ વધી જશે, લાયસન્સ લેવું પડશે, પરવાના પત્તી દાખલ કરવી પડશે, પરવાના લેવા પડશે, અમુક કાયદાઓને ધ્યાનમાં રાખીને આ વસ્તુનું ઉત્પાદન કરવું પડશે. આજે ખ્યાલ આવ્યું? તો એટલા માટે લોકો મૂડી પર અંકુશ એને ઓટોમેટિક લઈ આવે છે અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદકો અને ઔદ્યોગિક ઉત્પાદન વધે એવા મૂડીરોકાણની સરકારે ઉત્તેજન આપ્યું. કારણ કે એ તો મહત્ત્વની બાબત છે કે જેથી કરીને આવા લોકો તરફ મૂડીરોકાણ કરે, ઔદ્યોગિક ઉત્પાદનો કરે, કૃષિ ઉત્પાદનો તરફ પ્રયત્ન કરે, ખોટા મોજ શોખ પાછળ મૂડીરોકાણ ન કરે. અને એને કારણે સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટ્યું, આવશ્યક વસ્તુનું ઉત્પાદન વધે, કારણ કે આવશ્યક વસ્તુ કઈ છે? કૃષિ પેદાશ, ઔદ્યોગિક ઉત્પાદનો, એ વસ્તુનું ઉત્પાદન વધશે, લોકો એ તરફ વળશે, સટ્ટા તરફ વળશે નહીં. અને ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહનો પગલાં સરકારે લીધા મૂડીરોકાણ માટે. એટલે આપોઆપ વ્યાજના દર વધારીને બચત વૃત્તિને ઉત્તેજન કરી મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો
કરવામાં આવ્યા. એટલે આજે કૃષિ અને ઉદ્યોગોના ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે સરકાર. એટલે ઓટોમેટિક લોકો કઈ તરફ વળશે? કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન વધે એ તરફ. એટલે આપોઆપ ચીજવસ્તુનું ઉત્પાદન થવા લાગશે. એટલે ચીજવસ્તુ વધશે તો ભાવ ઘટશે. ખ્યાલ આવ્યું? તો આ એક પણ ત્રીજો મુદ્દો પણ એવો છે મૂડીરોકાણ બાબતો. ત્યાં પછીનો ચોથો કહી શકીએ આપણે. ચોથો ભાવ નિયમન અને માપબંધી. આપણે એને એમ પણ કહેવાય જાહેર વિતરણ પ્રણાલી. આજે ઘણા બધા લોકો જે પાયાની ન્યૂનતમ જરૂરિયાતો લોકો પાસે નથી, જે સમાજની અંદર ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકો છે, જેને BPL કહેવાય, બરાબર, તો એ આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગના લોકો કહેવાય. તો એના માટે પણ આપણે આ ભાવ નિયમન અને માપબંધી ખૂબ જ જરૂર છે. તો એના માટે સરકારે ઘણી બધી જાહેર વિતરણ પ્રણાલી દાખલ કરી છે BPL કાર્ડ ધારકો છે એને માટે 1977થી અમલમાં આવી ત્યાં જાહેર પ્રણાલી નીતિ કે PDS આપણે કહીએ ને કે જે લોકો પોતે આ વસ્તુ છે વેચે છે, વસ્તુની અંદર માલ, સસ્તી અનાજની દુકાનો આપણે એને કહી શકાય. ખ્યાલ આવ્યું? પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ PDS તરીકે આપણે એને ઓળખી શકીએ. તો જોઈએ આપણે એની અંદર કે જાહેર વિતરણ પ્રણાલી તરીકે પણ ટૂંકનો પૂછાયો આ પોઈન્ટ. તો ભાવ વધારાને અંકુશિત રાખવાની એક વ્યૂહરચનાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી PDS છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એ પણ એક મહત્ત્વની છે, કારણ કે આનાથી ઊંચા ભાવ વસ્તુ કોઈ લેશે નહીં, કારણ કે સરકારે નક્કી કરી છે આ સસ્તા અનાજની દુકાન, કેરોસીન છે, ખાંડ છે, કઠોળ, કેરો, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ છે આના નીચે વેચવી. તો એ જે ભારતમાં 1977થી અમલમાં આવી હતી. કઈ જાહેર વિતરણ પ્રણાલી ક્યારે દાખલ કરી? તો 1970માં PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એ દાખલ કરવાની. જેનો હેતુ શું હતો કે સમાજના નિમ્ન આવક જૂથને, એટલે અત્યંતય કુટુંબ, નિમ્ન આવક જૂથ એટલે કેવા? ગરીબી રેખા નીચે જીવતા લોકો, BPL બિલો પોવર્ટી લાઇન, અને ગરીબી રેખા હેઠળના અને ઉપરાંત ઓછી આવક ધરાવનારાઓને તે વર્ગને આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવની દુકાનોમાંથી આ ઉપલબ્ધ કરવાનો રહેશે. આજે દેશમાં અંદાજે 4.92 લાખ વ્યાજબી ભાવની દુકાનો છે, FPSS, જેથી કરીને એ લોકોને ત્યાં જ ખરીદી કરે, જેથી ઓટોમેટિક ભાવ વધારો ઘટી જાય. ખ્યાલ આવ્યું? આજે નબળા વર્ગના લોકો કેવી વસ્તુ, આર્થિક રીતે નબળા વર્ગના લોકો હોય તો ખાંડ છે, અનાજ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ છે એ વાજબી ભાવ પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ સસ્તા અનાજની કે વ્યાજબી ભાવની દુકાનો ખોલવામાં આવી છે. આજે કેટલી વ્યાજબી ભાવની દુકાનો છે? 4.92 લાખ જેટલી આવી વ્યાજબી ભાવની દુકાનો જોવા મળે છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓ ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ખૂબ જ ઓછા હોય છે. આ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વસ્તુના ભાવોનો તફાવત સરકાર ચૂકવે છે. ખાદ્ય કોણ પૂરી પાડે? સરકાર પાડે. આજે ઉત્પાદકો અને વેપારીઓ જે સંગ્રહખોરી દ્વારા ઊંચા ભાવ લે છે એ અહીં આવશે નહીં. મન ફાવે તેવા ભાવ વધારે આપણે કહીએ ને તો એ આમાં જોવા મળશે નહીં. તો એના માટે માપ પ્રણાલી કરી છે જાહેર વિતરણ પ્રણાલી 1977થી આવી છે. તો એ આવી દુકાનો હોય એ વેચાતી વસ્તુના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે. આપણે કહીએ કે દાખલા તરીકે કોઈ વસ્તુની અંદર આપણે કહીએ આ રકમને સબસિડી પણ કહેવાય છે. કૃત્રિમ અછત, સંગ્રહખોરી અને કાળા બજાર, મન ફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી PDS આશીર્વાદરૂપ બની છે. આજે કહીએ છીએ કે બજારની અંદર લોકો વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં જે વસ્તુ વેચાતી હોય એ વસ્તુની જે કિંમતનો તફાવત એ સરકાર સબસિડી સ્વરૂપે ચૂકવી આપે. આપણે કીધું ને જો આ રકમને સબસિડી સ્વરૂપે સરકાર આને સબસિડી આપશે આવી દુકાનોને, કારણ કે જે ઊંચો ભાવ
તમે લઈ આવો છો વસ્તુ એ સરકાર પૂરી પાડી દેશે. અને આ જે ભાવ વધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકો છે એ ગરીબ વર્ગની અંદર જીવન ધોરણને ટકાવી રાખવા માટે આપણે એમ કહીએ કારણ કે લોકો રાખવા માટે કે ઊંચે એનું થોડુંક જીવન સ્તર ઊંચું લઈ જવા માટે જાહેર વિતરણ પ્રણાલી એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ આવા કુટુંબ માટે આશીર્વાદરૂપ બની છે એમ પણ કહી શકાય. ખ્યાલ આવ્યું? તો એ જે ભાવવૃદ્ધિને અંકુશમાં રાખે છે આવી જે જાહેર વિતરણ પ્રણાલી છે PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એ વિતરણ એ આ ભાવવૃદ્ધિને ખૂબ જ અંકુશમાં રાખવાનું એક મહત્ત્વનું કારણ કે ઉપાય દર્શાવી શકાય. આ વ્યવસ્થાથી સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટતંત્ર, પારદર્શી વહીવટ અને પ્રામાણિક સેવા દુકાનદારો પર રહેલો છે. પ્રામાણિક નિષ્ઠાપૂર્વક કામ કરવાનું. જે ઉત્પાદકો અને વેપારીઓ આજે જે મનફાવે એવા ભાવ લે છે કાળા બજાર કરી મનફાવે તેમ ભાવ વધારો કરે છે તેમાં પણ જાહેર વિતરણ પ્રણાલી આપણને અંકુશમાં લઈ આવે છે. તો એટલા માટે આ જે દુકાનો છે જાહેર વિતરણ પ્રણાલી એ પારદર્શી વહીવટ અને પ્રામાણિક એવા દુકાનદારો પર મુખ્ય રહેલો છે. કોઈ આવા લોકો ખોટું નહીં કરે કારણ કે ગરીબ વર્ગની છે. એનો રોટલો છીનવીને આપણે ખાશું તો આપણને કોઈ પ્રકારનો ફાયદો થવાનો નથી. એટલા માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે જાહેર. ત્યાર પછી આપણે જોઈએ પાંચમો છે ભાવ નિર્ધારિત તંત્ર. છેલ્લો મુદ્દો આપણે કહેવાય. ખ્યાલ આવ્યું? પાંચમો ઉપાય કયો છે? ભાવ નિર્ધારિત તંત્ર. આજે ઘણા બધા કાયદાઓ પણ આવી ગયા છે આ માટે કે સરકારે આનાથી વધુ કિંમત ન લેવી જોઈએ એ માટે એક તંત્ર ઊભું કર્યું છે. આજે એના માટે ઘણી બધી અમાસિક ધારાઓ હેઠળ એક્ટ હેઠળ એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. તો જોઈએ આપણે ભાવ નિયંત્રણની અંદર છેલ્લો મુદ્દો પાંચમો મુદ્દો આપણે કહીએ કે ભાવ નિર્ધારણ તંત્ર. સંગ્રહખોરીને સટ્ટાખોરીને ડામવા, આવશ્યક વસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર એક આવશ્યક વસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. સરકાર શું કરે છે કે જે આવા લોકો કરે છે સંગ્રહખોરી અટકાવવાનો પ્રયત્ન કે આવશ્યક વસ્તુના ભાવને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા ઓછા ભાવ સ્થિર રહે એ માટે એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થાય અને માટે સરકાર આવશ્યક ચીજવસ્તુનો ભાવ નક્કી કરે. એ જ ભાવોને ચીજવસ્તુઓ પર વેચવા એ સરકાર વેપારીઓને જણાવે છે. સરકાર આ ભાવ નિર્ધારણ કાર્ય એ સરકાર કરે છે કે આનાથી ઊંચો ભાવ હોવો જોઈએ નહીં. વેપારીઓને તે જ નિર્ધારણ ભાવોને બજારમાં વસ્તુઓ વેચવા આગ્રહ પણ કરે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1955માં અમલમાં મૂક્યો છે. ખ્યાલ આવ્યું? કયો કાયદો દાખલ કર્યો સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે? 1955માં આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો એ અમલમાં મૂક્યો છે. કઈ સાલમાં? તો આપણે એમ કહીએ 1955માં. 1955માં કયો ધારો અમલમાં આવ્યો? આવશ્યક ચીજવસ્તુઓનો ધારો એ દાખલ કરવામાં આવ્યો છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? તમને પરીક્ષામાં પૂછાય કે આવશ્યક ચીજવસ્તુનો ધારો ક્યારે દાખલ કરવામાં આવ્યો? તો 1955માં આ કાયદો છે એ આપણને અમલમાં આવ્યો છે. તો જોઈએ ત્યાર પછી જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલસામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ એક કાનૂની કાર્યવાહી હાથ ધરીને એને દંડ કરવામાં આવે છે. આજે કોઈ પણ વ્યક્તિ છે કે કોઈ પણ ઉદ્યોગ વેપારી હોય કે કોઈ દલાલી હોય આ વગેરે કોઈ આનાથી ઊંચો ભાવ લે કે સરકારે નિર્ધારિત કરેલો જે ભાવ મુજબ એ પોતાની જે ચીજવસ્તુ વેચતો ન હોય તેથી તેની સામે એ કાયદાકીય ધારાકીય હેઠળ કાનૂની કાર્યવાહી એ એના નીચે હાથ ધરીને એ લોકોને કે વેપારીને દંડ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યું? સંગ્રહખોરી
કાળાબજારિયાઓ સટ્ટાખોરાઓ સામે સઘન આવી ઝુંબેશ રૂપે પ્રિવેન્સ ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ જેને પાસા હેઠળ જરૂર પડી કાયદેસર અટકાયત કરવામાં આવી છે. આ પાસા એક પ્રકારનો કાયદો છે. બરાબર કે આ ધારા મુજબ જે વેપારીઓ છે કે આવશ્યક ચીજવસ્તુના જથ્થામાં સ્ટોક પત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કર્યા ન હોય તેનું નિયમન કરવું પડે. જો કોઈ નિયમન ન કર્યું હોય તો એવા લોકો છે એ કયો કાયદો દાખલ કર્યો છે એના માટે કે પ્રિવેન્સ ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ જે પાસા કાયદાનો ઉપયોગ કરીને એ વેપારીઓને અટકાયત કરે છે. જો આવા સંગ્રહ કરી કરતા હોય, કાળાબજારી કરતા હોય કે સટ્ટાખોરી રમતા હોય તો એના માટે કયો કાયદો દાખલ કર્યો છે? પાસા. એ કાયદો અમલમાં મૂક્યો છે. તો આ જે કાયદો એ માટે એને અટકાવી અને સજા કે દંડ કરી એના માટે એ અમલમાં મૂક્યો છે. તો ત્યાર પછી આપણે એમ કહીએ કે જે કાંઈ સરકાર છે એ પોતે આ પ્રકારની ઝુંબેશ ચલાવે છે કે ત્યાં ભાવવૃદ્ધિ વધુ લેતા હોય તો એને અટકાવી એને સજા કરી અને એ માટે એ નિયંત્રણમાં મૂકે છે. તો જોઈએ ત્યાં પછીનું ભાવવૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલ ચીજવસ્તુના જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોક પત્રકો, ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેને ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવવૃદ્ધિને નાથવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આજે કહીએ કે જે કંઈ વેપારીઓ પોતાની ગોદામની અંદર ચીજવસ્તુઓ પડી હોય એમ કહીએ તો એ જે ચીજવસ્તુઓ પાછળ એ કડક કાનૂની જોગવાઈઓ અને કરીને કોઈ જો એ ચીજવસ્તુનું જથ્થાનું નિયમન ન બતાવે કે સ્ટોક પત્રો કે ભાવપત્રકો પ્રદર્શિત ન કરે તો એવી જોગવાઈ કરી છે કે એનું કોઈ ઉલ્લંઘન કરે તો એ માટે એવા કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર એ ભાવ વધારાને અંકુશિત કરવાના પ્રયત્નો કરે છે. જો આ પ્રદર્શિત કરવા માટે કાનૂની જોગવાઈઓ છે તે ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા આ ભાવવૃદ્ધિને નાથવાના પ્રયાસો હાથ ધરવાના છે. એટલા માટે આપણે જે કાંઈ છે ભાવ વધારા, સ્ટોક પત્રકો જે કાંઈ હોય એ આપણે પ્રદર્શિત કરવું પડે. સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવે નૂર વગેરેના ભાવ નિયંત્રણ તંત્રના આધારે જ નક્કી કર્યા છે. કેટલીક જીવન રક્ષક દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ જ બાંધવામાં આવ્યા છે અને ભાવ વૃદ્ધિને અટકાવી છે. આજે કહો છો ત્યાર સુધીમાં સરકારે કઈ વસ્તુ ઉપર નિયંત્રણ લાવ્યું છે? ડુંગળી ઉપર, ચોખા ઉપર, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવે નૂર, જીવનરક્ષક દવાઓ આપણે જે લઈએ છીએ જેનરિક દવાઓ કહે છે ને વગેરેના ભાવો એ ભાવ નિયંત્રણ તંત્ર દ્વારા જ નક્કી કરવામાં આવ્યા છે જેથી કરીને ભાવ વૃદ્ધિને આપણે અટકાવી શકીએ કે ન અટકાવી શકીએ. તો આ 5 એ મુખ્ય એના ઉપાયો હતા એ ભાવ વૃદ્ધિ માટે નાથવા માટે ભાવ વધારાને નિયંત્રણ. આમ અન્ય પણ ઘણા બધા ઉપાયો પણ છે. જો આમ ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાને સ્વતંત્ર કે અલગ નથી પરંતુ પરસ્પર આધારિત છે. તેથી છૂટાછવાયા એકલ દોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાં ભરીશું તો જ ધાર્યા પરિણામો જરૂર લાવી શકશું. અન્ય ઉપાયો પણ ઘણા બધા છે એને પણ નિયંત્રણમાં લાવજો. આપણે કહીએ આ બજારોમાં આવશ્યક જે ચીજ વસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવવા જે સરકાર છે એ ઘણી વખત કેટલીક વખત આપણે કહીએ કે ચીજ વસ્તુની અન્ય રાજ્ય કે પરદેશમાંથી આયાત કરે છે. ખાદ્ય તેલ, ખાંડ, ડુંગળી, ચોખા, કઠોળ બધી અછત સર્જાતી હોય ત્યારે સરકારે આ રીતે પુરવઠો વધારીને ભાવો અંકુશમાં રાખ્યા છે. તો એને આધારે પણ આપણે એમ કહી શકીએ કે બીજા દેશમાંથી આવેલી ચીજ વસ્તુઓ સરકારે જો અંકુશિત ભાવ દ્વારા લોકોને પૂરી પાડતી હોય તો આપણે તો અહીંયા જ બનાવેલી ચીજ વસ્તુઓને નિયંત્રણમાં લઈ આવી શકાય. ચાલો તો આ રીતે અહીં આપણા 5 છે એ આપણે લક્ષણો ઉપાયો પૂરા કર્યા. તો અહીં સુધી આપણે રાખી પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો?